જો વ્યક્તિ દુનિયાની બાબતો સાથે સંકળાયેલી છે તેવી જ રીતે તે આખિરતની બાબતો સાથે પણ સંકળાયેલી છે, પણ તે આખિરતના કાર્યો પણ દુનિયા માટે કરે છે. આપણે આ સમજતા નથી, પણ આ એ ખરાબ વસ્તુઓમાંની એક છે કે જે અલ્લાહ નાપસંદ કરે છે. આજકાલ ઘણા લોકો ઇબાદત કરે છે ત્યારે પણ તેમની નિયત એ હોય છે કે આમાંથી કેટલો નફો અથવા લાભ મળે છે. તેઓ સદકા આપે છે, પણ તેમનો ઈરાદો આખિરત હોતો નથી. જહન્નમની આગ ઓલવવાનો પણ નથી હોતો. તમે જાણો છો કે જહન્નમની આગ સદકા સિવાય ઓલવી શકાતી નથી. ઘણી વખત આપણે લોકોને જોઈએ છે કે તેઓ સદકા આપે છે, પણ તેમનો ઈરાદો તેમના બિઝનેસને પ્રમોટ કરવાનો હોય છે. ભાઈઓ અને બહેનો, આ ભૂલ છે. કદાચ તમને ખોટું લાગશે, પણ અલ્લાહ આ દુનિયામાં ઇબાદત પ્રમાણે રિસ્ક આપતો નથી, પણ તે તેની તકદીર પ્રમાણે રિસ્કને પૂરું પાડે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ જન્નત અને દુનિયાનું સર્જન કર્યું તે પહેલાં 50,000 વર્ષો પહેલાં ફરમાવી દીધું હતું. જો અલ્લાહ રિસ્કને ઇબાદત પ્રમાણે પૂરું પાડતો હોત તો સૌ પ્રથમ કોઈ પણ સહાબી ગરીબ ન હોત, તેમનામાંથી કોઈ પણ ફકીર ન હોત. જો કે મુઅઝ્ઝમુ અસ્હાબતી ફુકરા, આ હકીકત છે કે મોટા ભાગના સહાબી ગરીબ હતા અને ઇબાદતની દ્રષ્ટિએ તેઓ આપણા કરતાં બહુ જ આગળ હતા. આટલી ઉત્કૃષ્ટ ઇબાદત હોવા છતાં તેઓ શા માટે ગરીબ હતા? ખરું ને? આ પુરાવો છે કે અલ્લાહે આ દુનિયામાં રિસ્ક ઇબાદત પ્રમાણે વહેંચ્યું નથી. બીજી બાજુ, જો ઇબાદત પ્રમાણે અલ્લાહની રિસ્ક આપવાની ઈચ્છા હોત તો નાફરમાનો પાસે આટલો પૈસો ન હોત, અને અલ્લાહને ન માનનારાઓ પાસે આટલો પૈસો હો પણ ન જોઈતો હતો. આ નાફરમાનો તો સવાર અને સાંજ અલ્લાહનું જિક્ર પણ કરતા નથી. તેઓ નિરાશ્રિતની જેમ પુલોની નીચે રહેવા જોઈતા હતા. તો શા માટે ઘણા કાફીરો નાફરમાનો પાસે આપણા કરતાં વધારે પૈસો છે અને તેઓ આપણા કરતાં વધારે માલદાર છે? તેમની પાસે આપણા કરતાં વધારે સારી કાર છે, આપણા કરતાં વધારે સારી બાઇકો છે. તેઓ દરેક જગ્યાએ જેટ પ્લેનમાં જાય છે. આપણે પણ પ્લેનમાં જઈએ છીએ, પણ ઇકોનોમી ક્લાસમાં જઈએ છીએ, અને આપણે લગેજના વધારાના પૈસા ચૂકવવા પડે છે. જો ખરેખર આ દુનિયામાં રિસ્કની વહેંચણી ઇબાદત પ્રમાણે થઈ હોત તો તેઓ આપણા કરતાં પણ વધારે ગરીબ હોત. તો શા માટે આપણા કરતાં વધારે